हेलो हेलो અલા માઈક ચાલુ થઈ ગયું, બોલદાર જે બોલવું હે ભાઈ. હલો હલો શું કરે યાર? ઓકે ઓકે હેલો નમસ્કાર મિત્રો, તો આપનું સ્વાગત છે પીસીએમ પોડકાસ્ટમાં. અને આજે અમે જે મહાન અનુભાવ જેમના વખાણ શબ્દોમાં તો થઈ શકે એમ જ નથી, બરોબર. અને સંગીત તો એમનું કેવું સંગીત છે, કેવું સંગીત છે. જન્મેલા છોકરાને માટે એમને હાલરડું ગાયું હતું. એ છોકરો ખબર નહીં બેરો થઈ ગયો તો, પણ ચાલે એમ. એટલે એમનું સંગીત વાત જ જવા દો, ભૂકા કાઢી નાખે. પરમ પૂજ્ય ધરમ પૂજ્ય જેમના વખાણ ચારે બાજુ થઈ રહ્યા છે, જેમને મહેસાણા બહાર કદાચ કોઈક ઓળખતું હોય તો ઓળખતું હોય, પણ તોય મેહોણામાં તો ભૂકા કાઢ નાખે. જેમને નાના નાના ગામડા કોઈ બાકી નહીં રાખે, રોમપુરા ચોકડીથી લઈને તમે ખાલી એમનું નામ લો એટલે વખાણ એવા આપણી હંગાત જોરદાર સિંગર એવા. શું નામ છે ભાઈ તમારું? શું નામ છે? નોમ એટલે એ નોમ જીમને આયા ભેગા જ અમાર જમીન લાલ કરી નાખી છે. હવે ચાલુ કર્યું, પૂરું જ કરવું પડશે હે ભયા. હા તમારું નામ? દાદા. ઓકે, જેમનું નામ દાદા છે, ભલે લાગે નાના છોકરા જેવા, પણ હવે હું પોતાની જાતને જે મોને એ મોની લે, એમાં આપણે કોઈ કહીએ કઈ નહીં. સારું, તો જોરદાર તાલીઓથી તમારું સ્વાગત છે અમારા પીસીએમ કોમેડી. અલા મેં હોય કીધું આવડે લે ભાઈ, હો હારે ગાય. હા લવ યુ ટુ. આ શું કર્યું તમે? આ શું હવાનું દમન થઈ જાય ને, આવા ફ્રેન્ડ યાર આપણને આવી રીતે આવું કહેતા એની જગ્યાએ બીજો અવાજ ચોથી શું આવ્યો? શું પ્રેશર વધી જાય ને લોકોને અંદર જે હવા ભરાઈ હા, જાય. કશો વાંધો નહીં. આ શું પારિવારિક પોડકાસ્ટ છે. હા, તો તમે તમારી જે વખાણ ચારે બાજુ થઈ રહ્યા છે, અમે તો સાંભળ્યા નથી, પણ હવે પહેલો પોડકાસ્ટ છે એટલે લાયા છીએ તમને. તો તમે તમારા જ શબ્દોમાં કહો, તમે ચેવા ગીતો ગાયેલા, તમે જેવું બગાડેલું એટલે વગાડેલું એમ, બરોબર. અને તમે શું કરેલું બધું કઈ નાખો. તાણ હવે આયા જ છો તો પછી કોઈ પાછા જ મોકલાશે નહીં. બહુ દિલથી દુઃખદ અનુભવ કરી રહ્યો છું. આજે જ પોડકાસ્ટ પૂરો કરવાનો. થોડું ઝડપી બોલો, ઝડપી. હવે જો ભાઈ, હું શાંતિનો માણસ છું, શાંતિથી વાતો થશે, બરાબર. તમે આવી રીતે ઉતાવળ કરશો તો ઉતાવળમાં મજા નહીં આવે. કેમ કે આપણે શાંતિથી બધું કરવા જોઈએ, બરાબર. આ નોમની તમે જે વાત કરી, આપણું નોમ તો 12 ગામ સુધી કોઈ લેતું નહીં, લેવામાં મજા નહીં. ખબર પડી તો ગોમમાં કોણ લે તમારું નામ જાણ? એટલે આખું ગોમનું, મારા ગોમના તો કોઈ બોલાયા તો નહીં ડિયર. અમને તો શું ખબર તમારા વખાણ જો પબ્લિકમાંથી, ઓડિયન્સમાંથી તમારા વખાણ. થેન્ક યુ. એટલે ગીતો બહુ બધા કર્યા છે, ઘણા બધા કર્યા છે, સરસ મજાના કર્યા છે, જોરદાર હોભળાય ના હોભળાય એવા કર્યા છે. અને હજી એ કરવાના છે. પબ્લિક તો ના પાડે છે, પણ અમે કરીએ છીએ, કરતા રહીશું. જપશું નહીં ને ત્યાં સુધી કરશું નહીં. એટલે મતલબ ગીતો અમે કરવાના છીએ, કરતા રહીશું. મતલબ હિંમત, મતલબ સમજ્યા તમે? समझ रहे हो आप समझ रहे हो? એટલે આ ગમછો કેમ રાખો તમે ગળામાં? ગમશો એટલે આ પબ્લિક, ઓડિયન્સ, પ્રેક્ષકો એટલો બધો પ્રેમ કરે છે ને કલાકારને પબ્લિક બહુ પ્રેમ કરે છે. એટલે આ એમનો પ્રેમ ઘણી વખત વધી જાય ને તો પછી શું ભાઈ, ઘેરથી ખેતરમાંથી રીંગણા, બટાકા, ફુલાવર, ટોમેટા તમને એ ભાઈ યાર હવારી કરે કે કોમ ચાલુ કર ને યાર. એ લાવે એટલે પછી આપણે ઓમ કરીને ઓમ બેહી જવું પડે, પછી નાહી જવું પડે. એટલે એ ટેવ પડી ગઈ છે ત્યારથી જ્યારે મારી પ્રગતિ શરૂ થઈ ત્યારથી મને ટેવ પડી ગઈ છે. એટલે હું સાથે આ ગમછો, રૂમાલ રાખું છું પ્રોટેક્શન માટે, એટલે કે રક્ષા માટે, બરોબર. જો તમે જાણી રહ્યા છો કે જનતા જે છે, બરોબર, એ એમને એટલો બધો પ્રેમ કરે છે કે એમને ગમછો લઈને દોડવું પડે છે, બરોબર. એટલે આ બહુ એક જોરદાર. અને તમે એમના સંગીતની તો તમે કોઈ વાત જ ના કરી શકો. કાળા ચશ્મા પાછળ લાલ ઓખો પણ હોઈ શકે અને ટોપી નીચે ટાલ પણ હોઈ શકે, એટલે તમે કંઈ કહી જ ના શકો એમ, બરોબર. અને ગવડાવું નહીં, આ તો ગાવાનું હું કહું એટલે કદાચ એમને સારા એવા 2-3 ગીતો ગાયા હશે, બરોબર. તો તમે કેવા એવા જે બહુ જોરદાર વાયરલ થયા હોય, જેની કોઈ ચર્ચા જ ના થઈ શકે, એવા તમારા ગીતોની રજૂઆત પ્રેક્ષકો સામે કરો તો સારું એમ. ગીતોની તો સાહેબ રજૂઆત તો ઘણી બધી થઈ છે. આખા વિશ્વએ આખું સંગીતની દુનિયા છે, ધરોહર છે, જગા છે, ભાઈ ભૂમકા છે. પણ એમાં શું કે જગ્યા અને ગીતોનું ઘણા બધા ફેમસ થયા છે. અને પબ્લિકને સાહેબ કલાકારોની કદર કરવી પડે. ઘણા લોકો કદર કરે છે અને ઘણા લોકો કદર નહીં કરતા. પણ કદર કરવી જોઈએ. હમણાં જે કદર થઈ પબ્લિકને ગમે ના ગમે 2 નંબરની વસ્તુ છે, પણ એ ગીત બહુ જો વાયરલ થઈ ગયું જોરદાર. પેલું સરકારી ગીત ગયો નહીં યાર, સરકારી ગીત નહીં પેલું. नहीं
બધું એ ઓ યાર ગો કે હારું હા એટલે એ તમને ખબર છે ને બધું કેવા ગીતો સાહેબ બધી ને તમે મૂળમાં જાઓ, તમે એની ધરોહરમાં જાઓ, તમે એના ઊંડાણમાં જાઓ, તમે મૂળમાં જાઓ તમને ખબર પડશે કે બધી હો કેટલી વિશાળ સાહેબ. અને એમાં આપણું ગુજરાતી સાહિત્ય તો કેવું સાહેબ, કેવું લખ્યું છે ગુજરાતી સાહિત્ય તો જોરદાર લખ્યું છે. બારીએ થઈને બસમાં ચડું, બારીએ થઈને આવું બારીએ થઈને બસમાં ચડવાનું જેને લખ્યું છે તમે એની વિચારસરણી તો ભવ્ય વિચારસરણી તો જુઓ સાહેબ. જે વ્યક્તિ દરવાજાથી નહીં આગળથી નહીં બારીએ થઈને બસમાં ચડતો હશે, મિત્રો ધ્યાન દેજો, બારીએ થઈને બસમાં ચડતો હશે એ કેટલું ભવ્ય લખ્યું છે. બારીએ થઈ વિચાર કરો, તમને ખબર પડે છે કેવી વાત છે, કલાની કદર છે, તમને ખબર પડે છે કે ટોટીઓ ભાગી જાય ટોટીઓ અમો તો જાહેરમાં ખોનગી વાતો નહીં કરવાની. બરોબર. હવે તમે ગઈ નાખશો બહુ. મેં તમને એક જ પ્રશ્ન પૂછ્યો હતો અને તમે બહુ ફાલતુનું લેક્ચર આપી દીધું હોય. એટલે ના બહુ મહત્વનું લેક્ચર આપી દીધું. જેને નોલેજ નતું એમને નોલેજ મળી ગયું છે. બરોબર. મેં તમને ખાલી ગાવાનું જ કીધું હતું ભાઈ, આટલું લોબુ અરે કશો હતો નહીં, ગઈ નાખો. થોડો હું ભાવમાં આવી ગયો તો ભાઈ મને માફ કરજો, કદાચ ફરીથી મને નહીં બોલાવો પણ હું કહું વિક્સની ગોળી આલો. કસલો આવી ગયો લાગે હવે કંચોકથી. હાલો ભાઈ આનો ઇકોન બેગ ને ગેન ને જે ખુલ્લે બધું ખોલી નાખજો, ફૂલ કરી નાખજો. અરે બધું ખુલ્લું જ છે ભાઈ, ગાવાનું કરો ને ફટાફટ. હા ભાઈ દો બસ જોઈને જેટલા જણાના ટવકા ભેગા કયા બુઆજી હારમાં. બસ અલા ભાઈ આ મને કોને હોય બિહાડ્યો હોય કોઈ અમનું ઇન્ટરવ્યુ લેવા? આ પેલા ગોડા ડાયરેક્ટરે હા બી હાડ્યા. એ મગનભાઈ તમને ગોડા ક્યાં કોકા? ખતરનાક માણસ અંગાત બેહાડી દીધો. હવે અમને પૂછવું શું બોલવાનું કહીએ તો ચૂપ નહીં થતા, અને ખૂબ આભાર. ગાવાનું કહીએ તો છોકરાને વરાત થઈ જાય એવું છે હોય આજુબાજુ. अरे कहना क्या चाहते हो? શું પૂછવું, કોઈ નવો પ્રશ્ન મગજમાં આવતો નહીં. સારું તાણ તમારી આવી બધી ચાહનાના કારણે બરોબર મારું તમને ખાલી એટલું જ કહેવું છે કે અહીંયા શું તમને રીંગણા બટેકા ટમેટાની આદત હશે, તમને રીંગણા બટેકા ટમેટાની આદત હશે ને તમે તો રૂમાલ લઈને આવ્યા હો અને તમારા કારણે મને કોઈ માર ખાવાની ઈચ્છા નથી. બરોબર તો તમે જાઓ છો કે હું જાઉં? એટલે તમે મારે કણે ઇન્સલ્ટ કરવા બોલાયો? ઇન્સલ્ટ કરવા બોલાયો તો ઇન્સલ્ટ તો તમે કર્યો સાહેબ, અને મને તમે મારી ઇજ્જતના ઝઘડા કરવા માટે બોલાયો છો સાહેબ? કોને બોલાયો છે મગનભાઈ? કાઢી મેલો માટે બોલાયો છો સાહેબ? કલાકારોની કોઈ કદર જ નહીં. ભાઈ આની ઇજ્જત કઈ બાજુ હતી? ચોથી કોણ લાયું સાહેબ?